અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક નવા વિષય વિડીયો સાથે આવી છું. કૃષ્ણ આ નામ સાંભળતા જ સૌના નજર સમક્ષ એક અદ્ભુત, મનમોહક અને પીતાંબરધારી, મોરપીંછધારી અને વાંસળી યુક્ત એવા શ્રી કૃષ્ણનું છવિ છપાઈ જાય છે. કૃષ સંસ્કૃત શબ્દ ઉપરથી કૃષ એટલે કે આકર્ષણ અથવા તો કૃષિ એટલે કે ખેતી એવો સંસ્કૃત વ્યાકરણ આ શબ્દનો અર્થ કરે છે. અને અણ એટલે સંસ્કૃતની અંદર આ શબ્દનો અર્થ થાય છે આનંદ. વિચાર આવે છે કે કૃષ્ણ શબ્દ, મેં જેમ કહ્યું એમ, કૃષ્ણને યાદ કરતા જ એક મનમોહક છબી મારા અને આપણા સૌના આંખ સમક્ષ આવે છે. પરંતુ શું ખરેખર કૃષ્ણ શબ્દનો પ્રોપર અર્થ આપણે સૌ જાણીએ છીએ? શું તમારે જાણવો છે કૃષ્ણ શબ્દનો અર્થ? કદાચ આપણે કૃષ્ણ એટલે ભગવાન, કૃષ્ણ એટલે દ્વારિકાધીશ, કૃષ્ણ એટલે મથુરાવાળા, કૃષ્ણ એટલે ગોકુળવાળા, કૃષ્ણ એટલે રાધા કૃષ્ણ અને વૃંદાવનમાં રાસલીલા કરનાર, આટલી જ માહિતી કદાચ આપણે જાણીએ છીએ. પણ એથી વિશેષ એકચ્યુઅલી કૃષ્ણ શબ્દનો અર્થ શું છે, કે કૃષ્ણ એટલે શું તમે આ જાણવા માંગો છો? આવો વિચારીએ, સાથે મળીને વિચારીએ. પહેલાં તો એક વિચાર કરીએ કે એક કિસાન છે, એક ખેડૂત છે, એ શું કરે છે? તો ખેડૂત હંમેશા પોતાની જમીન જે હોય છે, પોતાનું જે ખેતર હોય છે, એમાં એક ફસલ ઉગાવવા માટે, ફસલ લેવા માટે, પાક લેવા માટે જમીનને હળથી ખેડે છે, વચ્ચે આવતા પથ્થરો તોડે છે, ત્યારબાદ એમાં બીજ રોપે છે, પછી એને પાણી દ્વારા સિંચાઈ કરે છે. થોડું ઘણું ફસલ જ્યારે ઉગવાની શરૂઆત થાય ત્યારે એની અંદર રહેલું નકામું ઘાસ, જેને આપણે ગુજરાતીમાં નીંદણ કહીએ, તો આ નકામા ઘાસને કાઢવાનું કામ કરે છે. ત્યારબાદ ફસલ કે પાક થોડો મોટો થાય અને પાકવા લાયક બને છે ત્યારે એની અંદર કોઈ જીવાત ના આવે, એ પાક સુરક્ષિત રહે એટલા માટે એના પર કીટનાશક કે જંતુનાશક દવાનો છંટકાવ કરે છે. અને ત્યારબાદ ફરીથી ધ્યાન, રખોપું, ટાઢ, તડકો બધું સહન કરીને એ ફસલ તૈયાર કરે છે. અને ત્યારે એ ખેડૂતના જીવનની ખૂબ આનંદિત ક્ષણ હોય છે. તમને એવું થશે કે ક્યાં કૃષ્ણ અને ક્યાં ખેડૂત, કઈ વાત. પણ મિત્રો, આપણા જીવનમાં પણ કૃષ્ણ આ કામ જ કરી રહ્યા છે. કઈ રીતે કૃષ્ણ અને આ ખેતરવાળા ખેડૂતની જે મેં વાત કરી એ આપણા જીવનમાં લાગુ પડે છે. જ્યારે આપણા જીવનમાં હલચલ શરૂ થાય, કોઈ પ્રસંગો બને, કોઈ ઘટનાઓ બને, ત્યારે ચોક્કસ એવું માનવું કે કૃષ્ણ આપણા જીવનમાં હળ ચલાવી રહ્યા છે અને જીવનરૂપી જે ખેતર છે એને સમથળ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. એથી આગળ મેં જેમ વાત કરી એમ પથ્થર, વચ્ચે આવતા પથ્થરો કિસાન તોડે છે, એમ મારા અને આપણામાં રહેલા અહંકાર, દરેકમાં અહંકાર તો છે જ, આ તો અત્યારે બહુ મોટો પ્રશ્ન છે. તો એ અહંકારને પ્રભુ કોઈ પ્રસંગના માધ્યમથી તોડે છે. એથી આગળ જતાં જેમ જેમ બીજ ખેડૂત ખેતરમાં રોપે છે, એમ જ્યારે આપણા જીવનમાં શુભ વિચાર, કોઈને મદદ કરવાનો વિચાર, કોઈનું સારું થાય એવી ભાવનાવાળા વિચારો જ્યારે આપણા મનમાં આવે છે, ત્યારે આપણે જરૂરથી એવું માનવું કે આપણા મનની અંદર ભગવાન કૃષ્ણ બીજ રોપણ કરી રહ્યા છે. ત્યારબાદ ખેડૂત પાકને સિંચાઈ કરે છે. પ્રભુ પોતાની કૃપા દ્વારા આપણામાં રાખેલા જે બીજ વાવ્યા છે શુભ વિચારના, એ બીજને આગળ ધપાવે છે. ત્યારબાદ જે નિંદણની વાત કરી
કે અહંકાર છે, ગુસ્સો છે, ડર છે કે આળસ છે, આવા કોઈ પણ જાતના અવગુણો છે એ આપણા માટે નિંદણ, જે નકામું ઘાસ જેમ ખેતરમાં હોય છે એ રીતે આ અવગુણો આપણા માટે આપણા જીવનના ઉત્કર્ષમાં આડા આવતા સાધનો છે, જેને પ્રભુ મૂળમાંથી ઉખાડી અને દૂર કરે છે. અને ત્યારે મને અને આપણને દર્દ થાય છે. જ્યારે પણ જીવનમાં દર્દ થાય ત્યારે સમજવું કે પ્રભુ આપણા આવા નકામા નિંદણ જે છે એને નિંદી, એને દૂર કરી અને પ્રભુ આપણી ફસલ મજબૂત કરી રહ્યા છે. એથી આગળ આવે છે ત્યાર પછી કીટનાશક દવા, જે કડવું છે ને, કડવું ઓસણ માં જ પીવડાવે. તો કડવી દવા માં જ પીવડાવે. જેને ચિંતા છે એ જ પોતાના બાળકને કડવું ઓસડ આપીને હેલ્ધી બનાવે છે, હેલ્ધી રાખે છે, તંદુરસ્ત રાખે છે. એમ પ્રભુ, કારણ કે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે મમઈ વાંશો જીવ લોકે, જીવ પ્રાણી માત્ર મારો જ અંશ છે. તો પ્રભુ એના અંશને દુઃખી કઈ રીતે થવા દે? આમ પોતાની કૃપા દ્વારા પ્રભુ સિંચાઈ એક પછી એક પ્રસંગોના માધ્યમથી કે ઘટનાઓના માધ્યમથી આપણી આજુબાજુના પાત્રોમાં રહીને આપણું ઘડતર કરે છે. અને ત્યાર પછી જ્યારે ફસલ ઉગવાનો સમય થાય છે, ફસલમાં પાક શરૂ થાય છે, તો એ ફસલ એટલે કે આપણા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આફત આપે છે. આપણા જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આપણા જીવનનો દરવાજો જ્યારે ખખડાવે છે ત્યારે જરૂરથી માનવું કે પ્રભુએ ફસલ ઉગાડી છે. તો આમ આ રીતે જોઈએ તો પ્રભુ જેમ એક ખેડૂત પાકની ફસલ તૈયાર ન થાય ત્યાં સુધી પોતાના કાર્યમાં કાર્યરત રહે છે અને કાર્ય કરીને, પોતે મહેનત કરીને એ ફસલ ઉગાડે છે, એમ કૃષ્ણ મારા અને આપણા સૌના જીવનમાં એક પોતે જાતે આગળ આવીને નિમિત્ત ઊભું કરીને આપણા કોઈ પણ દુર્ગુણો છે, અવગુણો છે, આપણી કોઈ એવી કુટેવો છે એને દૂર કરીને પણ આપણને અંતે મોક્ષ માર્ગ કે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિનો જે માર્ગ છે, નિરાંતનો જે માર્ગ છે, ત્યાં સુધી પહોંચાડવા માટે કૃષ્ણ પોતે કાર્યરત રહે છે. અને એ આપણી પાસે કર્મ કરાવી અને એ કર્મ કરાવતા કરાવતા આપણા જીવનને ગતિમાન કર્યા જ કરે છે. અને એટલે જ તો કહ્યું છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. તો જગદગુરુનો એક મિત્રનો, સખાનો સંબંધ જીવ અને કૃષ્ણ સાથેનો ભાગવતમાં પણ બતાવ્યો છે. શ્રી કૃષ્ણ મંદિરમાં તો છે જ, પણ મારા અને આપણા સૌના હૃદય મંદિરમાં પણ બિરાજમાન છે. અને એટલે જ આવા આપણી જીવનની ફસલ વ્યવસ્થિત ઉગે એને માટે પોતે કાર્યરત છે અને એટલા માટે જ જીવના મિત્ર છે. આનંદ આપે જીવને એ કૃષ્ણ, જીવન જીવતા શીખવાડે એ કૃષ્ણ, જીવનને આનંદમય બનાવે એ કૃષ્ણ, જીવનને આનંદમાં લઈ જાય એ કૃષ્ણ. કારણ કે સચ્ચિદાનંદ રૂપાય આ વિશેષણ છે પ્રભુનું. તો કૃષ આપણે વાત કરતા હતા કે કૃષ ધાતુ ઉપરથી સંસ્કૃતની અંદર કૃષ શબ્દ આવ્યો છે અને એ શબ્દનો અર્થ આકર્ષણ પણ થાય છે અને બીજું ઈશાન પણ થાય છે. અને અણ એટલે આનંદ, કૃષ એટલે કે અસ્તિત્વ, પોતાનું આઈડેન્ટિફિકેશન. તો એવું કહી શકીએ કે કૃષ્ણ એટલે અસ્તિત્વનો આનંદ. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના જ્યારે દર્શન કરીએ, ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને નિહાળીએ ત્યારે જરૂરથી આ વિચારો સાથે આપણે નિહાળીએ, વિચારીએ કે મારા અને આપણા જીવનમાં બનતા વ્યવહારિક, આધ્યાત્મિક, સામાજિક પ્રસંગો, પ્રભુ પ્રસંગો જ્યારે મૂકે છે ત્યારે મારું કેવળ અને કેવળ હિત જ કરી રહ્યા છે. કદાચ એ દર્દનાક પ્રોસેસ છે, પરિસ્થિતિ છે, દર્દ ચોક્કસ છે, પણ આપણે પ્રક્રિયામાં છીએ આવું માની અને આપણા અસ્તિત્વનો આનંદ લેતા રહીએ. એટલે આપણે પણ ભગવાને કીધું એમ મમય વાંશો કહેતા પ્રભુનો જ અંશ કહેવાઈએ છીએ, તો સાચા અર્થમાં પ્રભુનો અંશ જ બનીને રહીએ. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો.
આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિષય વિડીયો તમને કેવો લાગ્યો મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આવજો.